ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ આપણે એસપી ની અંદર નવું પાઠ શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2. ચેપ્ટરનું આખું નામ છે એસપી ની અંદર ચેપ્ટર શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ. મિત્રો, આ ચેપ્ટર બોર્ડની અંદર 8 માર્કમાં પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરના કુલ 8 માર્ક છે. હવે પહેલા 8 માર્ક કઈ રીતે છે એ પહેલા સમજાવી દઉં. પહેલો વિભાગ એ. વિભાગ એ ની અંદર એમસીક્યુ. એમસીક્યુ એક એમસીક્યુ તમને પૂછવામાં આવશે, એનો 1 માર્ક. વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો. તો મિત્રો, આમાં એક વાક્યમાં જવાબ આપો એ પ્રશ્ન પણ એક હશે. વિભાગ સી, 2 માર્ક વાળા પ્રશ્ન હોય, ટૂંકા પ્રશ્ન જેને કહી શકો એવો પણ એક પ્રશ્ન પૂછવામાં આવશે. અને છેલ્લે વિભાગ ડી, 4 માર્કની અંદર એક મોટો પ્રશ્ન છે એ આમાં પૂછવામાં આવે છે. તો મિત્રો, આ રીતે એ, બી, સી અને ડી બધું મળીને કુલ 8 માર્ક આ ચેપ્ટરના થાય છે, જે આપણે અહીંયા દર્શાવેલા છે. 8 માર્કનું એનાલિસિસ કેમ કરીએ. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ક્વેશ્ચન આપો, મોટો પ્રશ્ન, શેર ફેરબદલીનો અર્થ અને તેની વિધિઓ જણાવો. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં અતિ મહત્વનો પ્રશ્ન છે. 4 માર્ક માટે આ ક્વેશ્ચન ખૂબ મહત્વનો છે. તો મિત્રો, શેર ફેરબદલી એટલે પહેલા શું? આપ બધા લોકો જાણો છો કે કોઈ પણ જાહેર કંપની હોય તો જાહેર કંપની પોતાના નાણાં એકત્રિત કરવા માટે સમાજના લોકો પાસે શેર દ્વારા અથવા ડિબેન્ચર દ્વારા નાણાં મેળવે છે. તો મિત્રો, તમે કંપનીના શેર ખરીદ્યા છે તો તમે કંપનીના શેર હોલ્ડર બન્યા. હવે માની લો કે કંપની છે, એના શેર તમારે બજારમાં વેચવા છે, તો તમારે શેરની ફેરબદલીનો સામાન્ય અર્થ કહો કે મારી પાસે કંપનીના શેર પડ્યા હોય અને મારે પૈસાની જરૂર હોય તો હું એ શેરને બજારમાં વેચું, એટલે મને સામેનો વ્યક્તિ, જે વ્યક્તિનો વેચ્યો છું એ વ્યક્તિ મને પૈસા આપે, બદલામાં શેર હોલ્ડર તરીકે હવે મારા નામને બદલે જે વ્યક્તિના નામ આપણે વેચ્યા છે એનું નામ આવી જાય. તો એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને શેરનો માલિકી હક જે ટ્રાન્સફર થાય એને શેર ફેરબદલી કહેવાય. વ્યાખ્યામાં આપણે જુઓ, શેર ફેરબદલીની વ્યાખ્યા: કંપનીની સહમતિની અપેક્ષાએ કંપની મંજૂરી આપે, કંપની સહમત થાય તો સહમતિની અપેક્ષાએ શેર હોલ્ડર સ્વૈચ્છિક રીતે પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિને આપે. બરાબર ધ્યાન આપો. કંપનીની મંજૂરીની અપેક્ષાએ કંપની છે એ સહમતિ આપે, મંજૂરી આપે, એ અપેક્ષાએ કોઈ શેર હોલ્ડર પોતાના શેર સ્વૈચ્છિક રીતે, યાદ રાખો, શેર હોલ્ડર સ્વૈચ્છિક રીતે, એ કોઈ પ્રતિબંધથી નહીં, કોઈ દબાણથી નહીં, પોતાની ઈચ્છાથી પોતાના સ્વૈચ્છિક રીતે શેરનો માલિકી હક અન્ય વ્યક્તિને આપે. તો માલિકી હકની શું થાય છે? ફેરબદલી. પહેલા જે શેર હોલ્ડર હોય એના બદલે અન્ય કોઈ વ્યક્તિ જેને તમે શેર વેચો છો મિત્રો, એ કંપનીનો શેર હોલ્ડર બને. તો માલિકી હકની ફેરબદલી થાય. આવી ફેરબદલી મરજિયાત અથવા સ્વૈચ્છિક હોઈ શકે. આ ફેરબદલી છે મિત્રો, એમાં કોઈ ધાક ધમકી કે દબાણ નથી.
શેર હોલ્ડર પોતાની ઈચ્છાથી પોતાના શેર બીજા લોકોને આપે છે મિત્રો. તો આ શેર બદલીને કેવી કહેવાય છે? મરજિયાત અથવા તો સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય. તો શેર ફેરબદલીનો સામાન્ય અર્થ આ આપણે કહ્યું કે જેમાં માલિકી હકની ફેરબદલી થાય. ખરીદનાર વ્યક્તિ પોતાના શેરનો માલિકી હક વેચનારને આપે, બદલામાં વેચનાર વ્યક્તિ એ શેરની બજાર કિંમત ચૂકવે. તો આવી જે ફેરબદલી થાય એને સ્વૈચ્છિક શેરની ફેરબદલી અથવા તો મરજિયાત શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો આ તમારે શેર ફેરબદલી કરવી છે તો એના માટે ચોક્કસ વિધિ છે, એની પ્રક્રિયા છે. આપણે ગમે તે રીતે શેરની ફેરબદલી ના થાય, કારણ કે કંપની એક કાયદેસર અસ્તિત્વ ધરાવે છે. કાયદા દ્વારા કંપનીનું મિત્રો સર્જન થાય છે. તો કંપનીની અંદર તમારા શેર ફેરબદલી કરવા હોય તો એના માટે આપણા ચોક્કસ નિયમ છે. જે નિયમે 1956 અને અત્યારે હાલમાં 2013 આ જે આપણો કંપની ધારો છે 1956 અને 2013, તો આ કંપની ધારાની જોગવાઈ અનુસાર તમારા શેરની ફેરબદલી કરવી પડે, એની વિધિ કરવી પડે, એની પ્રક્રિયા કરવી પડે. તો મિત્રો શેર ફેરબદલીની વિધિ કઈ છે? તો આ વિધિઓને અત્યારે હું 5 તબક્કામાં સમજાવું છું. પહેલું આમાં આવે છે શેર ફેરબદલી ફોર્મ ભરવું. મિત્રો આને આપણે કહેવાય છે ટ્રાન્સફર ફોર્મ, શેર ટ્રાન્સફર ફોર્મ. તમારે આવું ટ્રાન્સફર ફોર્મ છે એ શેર બજારમાંની ઓફિસો હોય, શેર બજારની ઓફિસોમાંથી તમને મળી શકે. ઉપરાંત આપણે રાજકોટમાં સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જ એની ઓફિસ છે, ત્યાં તમે જાઓ તો પણ તમને આવું ફોર્મ છે એ મળી શકે. મિત્રો યાદ રાખવાનું કે તમારો આ ફોર્મ તમે પોતે જાતે ભરી શકો, અને જો તમને એની વિગત ભરવામાં ન આવે તો તમે એના માટે એજન્ટ અથવા એના દલાલ હોય એની મદદ લઈ શકો. દલાલ છે એ તમારું ફોર્મ ભરી આપે, બધી વિગતો લખી આપે, બદલામાં પોતાનું કમિશન વસૂલ કરે. જો તમે એને કમિશન આપવા ન ઈચ્છતા હોય તો તમે જાતે શેર બજારની ઓફિસમાં જઈ ત્યાંથી ફોર્મ લ્યો, ફોર્મ લઈ વિગત ભરી દો, કંપનીને મોકલાવી આપો, તો કંપની એનો આન્સર આપે. તો પહેલો પોઈન્ટ, તમારે શેર ફેરબદલી ફોર્મ છે એ ભરવાનો. એક ખાસ ધ્યાન આપજો, સમય છે અહીંયા બહુ મહત્વનો છે. તમારે શેર ટ્રાન્સફર માટેનો નિર્ધારિત સમય હોય, નક્કી કરેલો સમય હોય, એ સમય દરમિયાન જ તમારા શેરને ટ્રાન્સફર થાય. ગમે તે સમયે ગમે તે ત્યારે તમે શેર ટ્રાન્સફર કરી શકો નહીં. એના માટે સમય છે, ફોર્મમાં તારીખ એનો સમય આપ્યો હોય. ધારો કે ફોર્મમાં સહી તારીખ લખી હોય, એ તારીખથી 6 મહિના લગી એ ફોર્મ વેલિડ ગણાય. તો તમે 5 વર્ષ પહેલાનું તારીખ લખેલું ફોર્મમાં મોકલો તો એ ફોર્મ વેલિડ નથી. તો પહેલું પોઈન્ટ આ. સેકન્ડ પોઈન્ટ, ફોર્મમાં વિગતો ભરવી. તમારી પાસે જે ફોર્મ આવે છે મિત્રો એની વિગત તમારે ભરવી પડે. ખરીદનાર વ્યક્તિ જે હતો, જે હવે પોતાના શેર વેચવા માંગે છે, તો ખરીદનાર વ્યક્તિનું પોતાનું નામ, એનું સરનામું, ઉંમર, વ્યવસાય, કેટલા શેર છે, પછી એ કોને વેચવા માંગે છે, વેચનાર વ્યક્તિનું નામ, એની ઉંમર, એનું સરનામું વગેરે. તો આવી બધી વિગતો તમારે ભરવી પડે. ફરી વખત તમને ઓપ્શન મળે છે કે જો તમને આ વિગત ભરતા ન ફાવે અથવા તમારી પાસે સમય ન હોય તો તમે આવા એજન્ટ કે દલાલ જે શેર બજારનું કામકાજ કરતા હોય એ શેર બજારની ઓફિસમાં જઈ કોઈ પણ એના એજન્ટ મારફત તમે આ ફોર્મ ભરી અને વિગતો ભરી શકો. તો આ બીજો પોઈન્ટમાં યાદ રાખજો, વિગત પૂરેપૂરી ભરવી, સ્વચ્છ અક્ષરે ભરવી, કંઈ ગોટાળા કરવા નહીં. કારણ કે તમે ભરેલી વિગત
કંપનીમાં જાય, કંપની એની તપાસ કરે, બધી વિગતોની ખરાઈ કરે, પછી તમારા શેર ટ્રાન્સફર થાય. એમનેમ ટ્રાન્સફર ના થાય. પોઈન્ટ નંબર 3, ફોર્મ અને પ્રમાણપત્ર મોકલવું. મિત્રો, આ જે મુદ્દો છે, તમારી પાસે જે તમે ભરેલું ફોર્મ છે અને જ્યારે તમે કંપનીના શેર ખરીદ્યા હોય ત્યારે કંપનીએ તમને એક શેર સર્ટિફિકેટ આપ્યું હોય, જેને આપણે ફિઝિકલ શેર કહેવાય. જો કે અત્યારે તો અત્યારે પદ્ધતિ છે કે જ્યારે આજથી 20 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં આવે, અત્યારે તો ડીમેટ એકાઉન્ટમાં ડાયરેક્ટ અમૂર્ત સ્વરૂપના શેરના 2 પ્રકાર, મૂર્ત અને અમૂર્ત. અમૂર્ત સ્વરૂપના શેર ફિઝિકલી નથી, તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. પણ આપણે અહીંયા ભણીએ છીએ તો બુકમાં આપેલું હોય એ જ ભણવું પડે. ટેક્સ્ટ બુક મુજબ તમારે જ્યારે આ ફોર્મ ભરી નાખો, જ્યારે તમે કંપનીના શેર ખરીદ્યા હોય, તમે કંપનીના શેર હોલ્ડર બન્યા હોય, તો કંપનીએ તમને એક સર્ટિફિકેટ આપ્યું હોય. તો આ સર્ટિફિકેટ, આ શેર તમે વેચવા માંગો છો, તો તમારો ભરેલા ફોર્મ સાથે આ પ્રમાણપત્ર તમારે કંપનીને મોકલવું પડે. તમારું સર્ટિફિકેટ ઓરિજિનલ તમારે મોકલવું પડે. અને તમે એને મોકલો તો કંપનીનો સેક્રેટરી હોય એ ફોર્મ છે એની ચકાસણી કરે, ખાતરી કરે, વિગતો જોવે, સર્ટિફિકેટની ખરાઈ કરે અને પછી એ ફોર્મ છે એને સ્વીકારે. જો અધૂરી વિગતવાળું ફોર્મ હોય તો એ સ્વીકારવામાં ન આવે. આવું ફોર્મ ફરી વખત તમે જાતે મોકલી શકો, કંપનીને રજિસ્ટર આઈડી કરીને, અથવા તો આવા શેર દલાલો, જે શેર દલાલ છે એની મદદ પણ તમે લઈ શકો છો. તો આ ત્રીજો પોઈન્ટ. નંબર 4, જ્યારે મિત્રો કંપનીને તમે ફોર્મ મોકલો, યાદ રાખજો, ટ્રાન્સફર ફોર્મ મોકલો એ હંમેશા રજિસ્ટર આઈડીથી મોકલવું. આપ જાણો છો કે તમે કોઈ પણ રજિસ્ટર આઈડીથી મોકલો તો સામેવાળો માણસને એ વસ્તુ મળે એટલે તરત એની સહી સાથેની પહોંચ તમને મળે. તો તમે જ્યારે કંપનીને ઓરિજિનલ ફોર્મ આપો છો, ઓરિજિનલ પ્રમાણપત્ર આપો છો, વચમાં કંઈ ખોવાઈ જાય, કંપનીને ન મળે, જવાબદારી કોની? તો એના માટે ખરાઈ કરવા માટે તમે જ્યારે ફોર્મ મોકલો કંપનીને, કંપનીનો સેક્રેટરી છે એ ફોર્મ મળ્યાની પહોંચ કંપનીના નામ, મહોર, સિક્કા, સહી સાથે ફોર્મ મળ્યાની પહોંચ તમારે મેળવવી જોઈએ. આવી પહોંચ તમારી પાસે હશે તો તમે કંપનીને શેર મોકલ્યા એની તમારી પાસે પુરાવો રહેશે. કારણ કે કંપનીમાં તો લાખો શેર હોલ્ડર હોય, હજારો ને લાખો કાગળ કંપની પાસે આવે, તો કોના શેર નો આવ્યા, કોના ન આવ્યા, આ રેકોર્ડ માટે પહોંચ તમારે લેવી જોઈએ. 5મો પોઈન્ટ, શેર ફેરબદલીની જાણ નોટિસ દ્વારા કરવી. મિત્રો, આ કાર્ય કંપનીનું કાર્ય છે. જે મિત્રો કંપનીનો સેક્રેટરી હોય, એ કંપનીનો સેક્રેટરી જ્યારે આવું ફોર્મ આવે, પ્રમાણપત્ર સાથે ફોર્મ મળે, એટલે એ ફોર્મની વિગતોની ચકાસણી કરે. કારણ કે કંપનીએ પોતાના ચોપડે શેર હોલ્ડરનો, જે શેર હોલ્ડર હોય એનો શેર રજિસ્ટર પત્રક રાખ્યું હોય. તો શેર રજિસ્ટર પત્રકની અંદર ફોર્મનું નામ અને રજિસ્ટર પત્રકનું નામ એની ખરાઈ કરે, શેરની સંખ્યાની ખરાઈ કરે, સિગ્નેચરની ખરાઈ કરે. બેંકમાં કેમ ચેકમાં સહી ચકાસણી થાય, એ મુજબ ચકાસણી થાય. આ બધી ખરાઈ કરે અને બધું યોગ્ય હોય, બધું કોઈ જાતની ભૂલ ના હોય, તો કંપનીનો સેક્રેટરી પોતે નોટિસ આપે છાપામાં, વર્તમાનપત્રમાં, કે વર્તમાનપત્રમાં કે ભાઈ ફલાણા ભાઈના શેર આટલા છે, જે શેર વેચવા માટે એની અમને અરજી મળી. જો કોઈ વ્યક્તિને આમાં કાંઈ વાંધો વચકા હોય, પ્રોબ્લેમ હોય, તો 14 દિવસની અંદર વર્તમાનપત્રમાં જાહેરાત આપો. એના 14 દિવસની અંદર તમારે કંપનીને જાણ કરવાની. જો આ કરવું શું કામ જરૂરી છે? કાલ સવારે કોઈ બોગસ સર્ટિફિકેટ બનાવે અને કંપનીને મોકલી દે ને કંપની એના શેરને વેચાણ ગણી નાખે, તો કાલ સવારે ઓરિજિનલ શેર હોલ્ડર દાવો કંપની માટે કરી દે.
કે કંપની છાપામાં નોટિસ આપે, પોતાની સલામતી કરે, નોટિસ આપે અને 14 દિવસનો સમય આપે કે 14 દિવસમાં જો કોઈ વ્યક્તિને આમાં કાંઈ વાંધો હોય તો એને કંપનીને જાણ કરવી. જો 14 દિવસમાં કોઈ વાંધા અરજી ન મળે તો આગળની પ્રક્રિયા છે એ ચાલે છે. તો મિત્રો, આ શેર પર બદલીની વિધિના 5 તબક્કા છે. હજુ આપણે બીજા 4 તબક્કા લેવાના છે, એ આપણે હમણાં નેક્સ્ટ વિડીયો બીજો બનાવું છું, એમાં બીજા 4 તબક્કાઓ છે એને આપણે લઈએ છીએ. તો આ પ્રશ્ન પરીક્ષા માટે અતિ મહત્વનો છે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.